વાદ વિવાદ કરવા જાય તો કંઈ ફાળ પડે એવું નથી. વાદ વિવાદ કરે વ્યવહારથી પણ થાય. વ્યવહારો ધર્મેલ છે. કેમ કે છેલ્લો અનુભવ થાય ત્યારે વ્યવહાર હોય છે, ત્યારે અશુભ ભાવ હોતો નથી. તેથી તે શુભ ભાવથી અનુભવ થાય એમ કરવામાં શું હતું? અનુભવ વખતે છેલ્લો અશુભ ભાવ ન હોય, શુભ ભાવ હોય, પણ એને છોડીને શું કહેવાય? એને રાખીને એનું લક્ષ્ય રાખીને લક્ષ્ય થઈ શકે. હા હા હા. આમાં તો તીર્થની જાત્રા ને સમી શિખરની ને અંતરિક્ષની મક્ષીની જાત્રાનો ભાવ, પ્રકૃતિનો સ્વભાવ. હા હા હા. અહીં તો એમ કે છે બે ધડક તેને છોડ લે. સમિત શિખરની જાત્રાનો ભાવ, ગિરનારનો, પાલીતાણાનો સાંભળવા વાંચવાનો ભાવ વિકલ્પ છે છોડ. હા 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 હા. એ જ્ઞાની નામ એકરૂપ જ્ઞાન છે, જેમાં બે રૂપ નથી. બે રૂપ તો વિકારમાં બે રૂપને કહ્યું છે. હા હા. આ એક રૂપે ભગવાન ચૈતન છે, તેને શિવ અજ્ઞાનને છોડ. હા હા હા. બહુ ટૂંકું. બાળકના આ કેવું છે, ગમે તેટલું વાંચન ને ગમે એટલું જાણપણું કરીને તો આ છે. અંદર છોડ ને અહીં જાઉં પર તરફનું રગ છોડી દે. હા હા હા. હવે અજ્ઞાની વેદક જ છે એવો નિયમ કરવામાં આવે છે. અજ્ઞાની વેદક જ છે રાગનો કે વિકારનો, પ્રકૃતિ સ્વભાવનો. એને જ વેદે છે. શરીરને કે દાળ ભાતને કે હા 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 હા. સ્ત્રીના શરીરને ભોગવી શકે આત્મા ત્રણ કાળમાં નહીં. હા હા હા. અહીંયા તો અજ્ઞાનપણાનો ત્યાગ, જ્ઞાનપણાનું સેવન, બસ એક જ વાત. બહારની વાત કઈ છે નહીં. અજ્ઞાની વેદક જ છે એવો નિયમ કરવામાં આવે છે. અર્થાંત અજ્ઞાની ભોગતા જ છે. એ રાગનો, પ્રકૃતિ સ્વભાવનો, ક્ષણિક કૃત્રિમ સ્વભાવનો, અકૃત્રિમ અનાદિ વસ્તુને છોડી દઈને કૃત્રિમનો વિદ છે. અકૃત્રિમ વસ્તુ જે તિકારી શુદ્ધ પરમાત્મા સ્વરૂપ. હા હા હા. એને છોડી અજ્ઞાની ભોગતા એવો નિયમ છે એમ કહે છે. ન મોઈ પૈડી અભવો સુઠુવી અજાયું વીણું સતાણી ગુણ દુધંપી પીવંતા ન પણ્યા નિવિસા હોતી. સુરીતે ભણીને શાસ્ત્ર પણ પ્રકૃતિ સ્વભાવ નહીં તો છે. હા હા.
સાકર સહિત ક્ષીર પાનથી પણ સર્પ નહીં નિર્વિષ બને. દાખલો કરો કાઢો. જેમ આ જગતમાં સર્પ વિષ ભાવને પોતાની મેળે છોડતો નથી, એ તો ઠીક, પણ વિષ ભાવ છોડાવવાનો સમર્થ એવા સાકર સહિત દૂધના પાનથી પણ સાકર સહિત દૂધના પાનથી પણ છોડતો નથી. દ્રષ્ટાંત કીધું. તેમ ખરેખર અભયપતિ સભા આ તો દ્રષ્ટાંત છો. અભવી એટલે કે અભય કરતો નથી એ પ્રમાણે અજ્ઞાની કરતો નથી. એમ કેમ ખરેખર અભય પ્રકૃતિ સ્વભાવને પોતાની મેળે છોડતો નથી. સપ પોતાની મેળે ઝેરને છોડતો નથી, પણ સાકર વાળા દૂધને પીને પણ છોડતો નથી. એમ અભવી પ્રકૃતિના સ્વભાવને પોતાની મેળે તો છોડતો નથી, પણ પ્રકૃતિ સ્વભાવ છોડાવવાને સમર્થ એવા દ્રવ્યશ્રુતના જ્ઞાનથી પણ છોડતો નથી. દ્રવ્યશ્રુતનું જ્ઞાન હો. શાસ્ત્રનું જ્ઞાન કાને પડ્યું, એને જ્ઞાનમાં આવ્યું. છતાં એ દ્રવ્યશ્રુતના જ્ઞાનથી પણ છોડતો નથી. પરનું વેદન છોડતો નથી, પરનો ભોગતા દ્રવ્યશ્રુતના જ્ઞાનથી પણ છોડતો નથી. શાસ્ત્રનું જ્ઞાન થયું. શાસ્ત્રના જ્ઞાનમાં આવ્યું, સાંભળ્યું, શાસ્ત્ર જ્ઞાન થયું. અરે 11 9 પૂર્વ સુધીનું જ્ઞાન થયું. દ્રવ્યશ્રુત છતાં દ્રવ્યશ્રુતના જ્ઞાનથી પણ છોડતો નથી. સાકર સહિત દૂધને પીતા છતાં સર્પ પોતાના ઝેરને છોડતો નથી. એમાં દ્રવ્યશ્રુતના જ્ઞાનથી પણ એના ખ્યાલમાં આવ્યું છે. દ્રવ્યશ્રુત કે આમ કે છે શાસ્ત્ર, આમ કે છે શાસ્ત્ર, આમ માને છે શાસ્ત્ર, કે છે અજ્ઞાનને છોડને સ્વભાવને શેર. એમ શાસ્ત્રનું જ્ઞાન થયું, છતાં તે અંતરથી અજ્ઞાનપણાને છોડતો નથી. સારી વાત. સમજાણું? સર્પ પોતાની મેળાએ પોતાનું ઝેર છોડતો નથી, પણ સાકર સહિત દૂધ પીતા પણ વિષને છોડતો નથી. એમ જીવ પોતાની મેળાએ મિથ્યાત્વને પ્રકૃતિના સ્વભાવને છોડતો નથી, પણ દ્રવ્યશુદ્ધને જ્ઞાન કરીને પણ છોડતો નથી. શાસ્ત્ર ભગવાનના કહેલા દ્રવ્યશુદ્ધો. ભાષા તો એવી છે કે પ્રકૃતિ સ્વભાવ છોડાવવાને સમર્થ નિમિત્ત દ્રવ્યશુદ્ધ ભગવાનનું દ્રવ્યશુદ્ધ એમાં કહેવાનો એ આશય છે કે રાગને છોડ અને સ્વભાવમાં આવી જાય.
પણ એવું સાંભળે છે છતાંય છોડતો નથી. સાકર સહિત દૂધને પીને પણ સર્પ ઝેરને છોડતો નથી. એમાં ઝેરીલો જીવ અજ્ઞાની વિતરાગની વાણી સાંભળે છે કે પ્રકૃતિ સ્વભાવ છોડવા લાયક છે અને ભગવાનનો આત્મા શુદ્ધ ચૈતન્ય એક રૂપ એને સેવા લાયક છે, એવું સાંભળીને પણ છોડતો નથી. હા હા હા, અહીં સુધી લઈ ગયા. શુભ ભાવ તો ઠીક, દર શુદ્ધનું જ્ઞાન લીધું. શુભ ભાવ તો છોડ, એનાથી કઈ આત્માને લાભ થયો નથી. દયા, દાન, વ્રત, ભક્તિ, પૂજા, ભક્ત જાત્રાનો ગમે તે ભાવ એ આત્માને કઈ લાભ કરતો નથી, નુકસાન કરનાર છે. પુણ્ય છે, બંધન છે, બેડી છે. લોઢાની બેડી એમ સોનાની પણ એ બેડી છે. હા હા હા, એ તો ન મૂકી દીધું, પણ વિતરાગનું દ્રવ્યસૂત સાંભળીને પણ દ્રવ્યસૂતના જ્ઞાનથી પણ એમ દ્રવ્યસૂતોને જ્ઞાન થયું, જાણવામાં આવ્યું. હા હા, કે શાસ્ત્ર રાગને છોડવાનું કે છે અને સ્વભાવને આદરવાનું કે છે, એવું દ્રવ્યસૂતનું જ્ઞાન થયું. હા હા હા, ભગવાનની વાણીને સાંભળીને, ભગવાનની વાણી કલ્પિત શાસ્ત્રો છે એને નહીં, આ તો ભગવાન એ વાણી જે છે એને સાંભળીને પણ જ્ઞાન થયું. જ્ઞાન એટલે તે તરફનું જાણપણું, સમ્યક જ્ઞાન નહીં. દ્રવ્યસૂતના જ્ઞાનથી પણ અજ્ઞાની રાગને છોડતો નથી. રાગના રસના રસિયો, સ્વભાવનો વિરોધી એવો રાગ તેને છોડતો નથી. ચૈતન સ્વભાવ અંદર વિતરાગ મૂર્તિ પ્રભુ, અનાકૂળ આનંદનો સાગર, તેના તરફ નજર કરતો નથી અને આ રાગની તરફથી નજર છોડતો નથી. છોડાવનાર મળે છતાં છોડાવવાને સમર્થ છે એમ કીધું ને. હે, સ્વભાવ છોડાવવાને સમર્થ. નિમિત્ત શાસ્ત્રમાં એ તાકાત નિમિત્તપણાની એટલી જ છે ભગવાનની વાણીમાં, બીજાની વાણી નહીં. ભગવાનની વાણીમાં નિમિત્તપણે જે રાગને છોડાવવાનું સમર્થ છે એનું જ્ઞાન હોવા છતાં અજ્ઞાની રાગને છોડતો નથી અને આત્માને સેવતો નથી. હા 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 હા, આવી વાત છે. અહીં તો હજી ક્યાંય ઠેકાણા શુભના ઠેકાણા ન મળે, ખબર ન મળે કે શું કરું છું, ક્યાં જઈશ અને ક્યાં રહીશ અને ક્યાં રહું છું, ક્યાં રહું છું અને કેને મેં છોડી દીધું છે એની ખબર નથી. સ્વભાવને છોડી દીધો છે અને રાગની જાઓ, કર્મ જાઓ, પુણ્ય ને પાપના બે ભાવ કર્મ જાવ, એને દ્રવ્યસૂતના જ્ઞાનથી પણ દ્રવ્યસૂત છે રાગને છોડાવવામાં નિમિત્ત રૂપે છે. સમર્થ કીધું ને, પ્રકૃતિ સ્વભાવને પોતાને છોડતો પણ પ્રકૃતિ સમર્થ, છોડાવવાને સમર્થ નિમિત્ત તરીકે. એવા દ્રવ્યસૂતના જ્ઞાનથી પણ અજ્ઞાની રાગને છોડીને આત્માને આદરતો નથી. અંદર રાગ વિકલ્પ છે, એનાથી રહિત પ્રભુ છે. એ દયાદાન ને વ્રત ભક્તિનો પણ વિકલ્પ રાગ છે, એ કઈ ધર્મ નથી. હા 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 હા, એને છોડીને દ્રવ્યસૂત છોડવાનું કે છે એમ કે છે.
એમ સિદ્ધાંત શું લીધો કે દ્રવ્ય શુદ્ધ પણ ભાવ શુદ્ધ તો કહે, પણ દ્રવ્ય શુદ્ધ પણ રાગને છોડાવવાનું કે છે. એમનું કથન રાગને છોડાવવાનું છે. હા હા હા, શુભ રાગ પણ છોડાવવાનું છે. વિતરાગની વાણી દ્રવ્ય શુદ્ધ પણ શુભ રાગ, દયા, દાન, વ્રત, ભક્તિ, જાત્રા, પૂજાનો ભાવ એ દ્રવ્ય શુદ્ધ પણ તેને છોડાવવાને સમર્થ છે, છતાંય છોડતો નથી. એનું જ્ઞાન ખ્યાલમાં આવે છે. હા, ધારણામાં આવે છે, પણ ભાવમાં આવતું નથી એમ કે છે. હા, વાત નહીં, 2-3 મિનિટ, 5 મિનિટ વાત. હા હા હા, કેટલું ભર્યું છે કે વિતરાગની વાણી દ્રવ્ય શુદ્ધ તેને કાને પડે છે અને તેનું એને જ્ઞાન પણ હોય છે. એ જ્ઞાનમાં એની ધારણામાં પણ એમાં આવ્યું હોય છે કે રાગ છોડવો અને આત્માના સ્વભાવમાં જવું, છતાં તે રાગને છોડતો નથી, સ્વભાવમાં આવતો. હા 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 હા, પોતે ઢળતો નથી જાતે. પોતાના રાગના રસમાં આત્માના રસ તરફ આવતો જ નથી. રાગ એ દયા, દાન, વ્રત, ભક્તિ બહુ તો શુભ રાગ છોડે અને એમાં આ દયા, દાન, વ્રત, ભક્તિ, જાત્રાનો ભાવ આવે. જાણે આપણે ઘણું કહ્યું, એ પણ વિકાર ને દુઃખ છે. દ્રવ્ય શુદ્ધ એને છોડાવવાને સમર્થ છે. દ્રવ્ય શુદ્ધ એને છોડાવવાને સમર્થ છે. દ્રવ્ય શુદ્ધ એને રખાવાને સમર્થ નથી. હા 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 હા, અહીં તો હજી એના સંસારના ધંધાના પાપના આંખોની પાપ, વેપાર ધંધો હોવાથી આજ સુધી પાપ એકલું. બાયડી છોકરાને રાજી રાખવામાં પાપ. એ પાપમાંથી નવરો થતો નથી. અહીં તો કે કદાચિત પુણ્યમાં આવ્યો અને દ્રવ્ય શુદ્ધે એને કહ્યું, એના ખ્યાલમાં આવ્યું કે રાગ છોડાવે છે, છતાં એ રાગ છોડતો નથી. હા 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 હા, કોસંદીભાઈ આવી વાત આવી આજે. હા હા હા, એક તો એ આવી કે દ્રવ્ય શુદ્ધ જે છે એ રાગ કરવાનું કહેતો નથી, એ રાગ છોડવાનું કે, શુભ રાગ પણ છોડવાનું કે છે. એક તો એ વાત આવી, અને તે તેના કાનમાં પડી અને એના જ્ઞાનમાં પણ આવી કે રાગ છોડવાનું આ કે છે, છતાં તે જ્ઞાન થવા છતાં રાગને છોડતો નથી. અંતરનો રસ આવતો નથી ને રાગનો રસ છોડતો નથી. હા હા હા, એમાં ને એમાં રખડ્યા કરે છે. હા હા, કારણ કે તેને સદાય ભાવ શુદ્ધ જ્ઞાનરૂપ શુદ્ધાત્મ જ્ઞાનના અભાવને લીધે દ્રવ્ય શુદ્ધ ધારણા થઈ, પણ ભાવ શુદ્ધ જ્ઞાન પ્રગટ્યું નહીં. એને અંદર આત્મા આનંદનો નાદ સાગર છે, તેનું જે જ્ઞાન થવું જોઈએ. ભાવ શુદ્ધ જ્ઞાન જે આનંદના સાથ થાય તે જ્ઞાન એને થયું નહીં. ભાવ શુદ્ધ જ્ઞાનના અભાવને લીધે જોયું અજ્ઞાની પણ છે. હા હા હા, વિશેષ કહેશે.